નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 9 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરીએ આપણે। તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 8 માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। 8 માર્ચ ઉજવવામાં આવતો મહિલાનો દિવસ 2025 એક્સેલરેટરી એક્શન્સની ઝુંબેશની થીમ આપવામાં આવી છે, જે લિંગ સમાનને આગળ વધારવા તાકીદ પર ભાર મૂકી અને વર્લ્ડ ઇકોનોમી ફોરમ અનુસાર વર્તમાન ગતિએ સંપૂર્ણ લિંગ સમાનતાને પ્રાપ્ત કરવાની ઉજવણી કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે। આની થીમ તો બધી મહિલાઓ અને છોકરીઓ માટે અધિકાર, સમાનતા અને સશક્તિકરણ સમાન છે, એવું આ થીમ પર કહેવામાં આવે છે। તો યાદ રાખવો આ એક દિવસ। જ્યારે આના ઇતિહાસની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સ્થાપક તો કે બાલારા ઝેટકિનને ઓળખવામાં આવે છે। એક જર્મન કાર્યકર હતા જેને 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સ્થાપના કરી હતી અને ત્યારથી જ ઉજવવામાં આવે છે। અને 3 રંગો છે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતીક માનવામાં આવે છે। જાંબલી તો કે ન્યાય અને ગૌરવનું પ્રતીક, આશાનું તો કે લીલો રંગ આશાનું પ્રતીક, સફેદ તો કે શુદ્ધતાનું પ્રતીક છે। તો આ ત્યાર સમયમાં જે નડતા હોય ને જે રંગો, સમજી લો કે સફેદ તો વિધવા વ્યક્તિ પહેરતા હોય ને એવું બધી, તો એને શુદ્ધતાને એવી રીતના માનવામાં આવતા હતા, એટલા માટે આ 3 રંગો પણ આપવામાં આવ્યા। તો યાદ રાખવો આ ઇતિહાસ પણ આની સાથે। ત્યારબાદ માર્ચના દિવસો જોઈ લઈએ। 1 માર્ચે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, આની સાથે શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ પણ આપણે ઉજવ્યો હતો। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ। 5 માર્ચે આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રયાસ જાગૃતિ દિવસ આપણે ઉજવ્યો હતો। યાદ રાખવા આ દિવસો માર્ચ મહિનાના। ત્યારબાદ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025ના જે રિપોર્ટ અનુસાર ભારતનું સ્થાન જણાવો। ભારતને આમાં 14મું સ્થાન મળ્યું છે। તો પાકિસ્તાન વિશ્વના બીજા સૌથી વધુ આતંકવાદીથી પ્રભાવિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જે આપણે અગાઉ ચોથા સ્થાનથી આગળ વધી ગયું છે, એટલે કે અગાઉ ચોથામાં હતું, હાલ બીજામાં જ આવી ગયું છે। તો યાદ રાખવું, કારણ કે આ ગમે એમ પણ આપણો દીકરો અર્થશાસ્ત્ર અને શાંતિ છે એની સંસ્થા દ્વારા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જે 2025નો રિપોર્ટ આપણે જોઈએ। ટોપ ઉપર તો કે બુર્કિના ફાસો છે અને પાકિસ્તાનમાં કઈ છે તો કે તહરીક એ તાલિબાન પાકિસ્તાનને જે મદદ કરે ઓલી ટુરિઝમ એટલે કે આતંકવાદીમાં એ છે। જ્યારે ભારતને 14મું સ્થાન મળ્યું છે આ વર્ષે જીટીઆઈમાં ભારતને 14મા ક્રમે છે, જે પાછલા વર્ષની સરખામણીએ એક સ્થાન સુધર્યું છે। તો યાદ રાખવું આ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ જે તો કે દેશોમાં કેટલી ગતિવિધિઓ થાય આતંકવાદીની એ રિપ્રેઝન્ટ કરે છે। યાદ રાખવું આ ઇન્ડેક્સ કુલ 163 દેશો લેવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય વિરોધી દિવસ આપણે 2 મેએ ઉજવીએ છીએ, એટલી માહિતી સાથે યાદ રાખવા આ દિવસો। ત્યારબાદ કયા ભારતીયને ઓનરિંગ ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ ધ બારબોડોસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? આ બારબોડોસ છે એ દેશનો એક સર્વોચ્ચ સન્માન છે। તાજેતરમાં જ નરેન્દ્ર મોદીને આ એવોર્ડ મળ્યો છે, આપ્યો છે। જાહેરાત તો 2024માં કરી દીધી હતી। તો જોઈએ આના વિશે। તો બારબોડોસ સરકારે 6 માર્ચ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો પ્રતિષ્ઠિત માનક ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ ધ બારબોડોસ એવોર્ડ એનાયત કર્યો છે। ખાસ નામ યાદ રાખવું છે, એટલે બારબોડ્સ છે એટલે બારબોડ્સ એવોર્ડ યાદ રાખવો। બારબોડસની જે રાજધાની છે બીજટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી કેન્દ્રીય જે વિદેશ અને કાપડ રાજ્યમંત્રી છે આપણા પાબિત્રા માર્ગેન્ટિરાએ આ એવોર્ડ સ્વીકાર્યો છે। તો મળ્યો મોદીને, સ્વીકાર્યો કોને એ પણ યાદ રાખવું। જ્યારે બારબોડસની જે વડાપ્રધાન છે મિયા અમોર મોન્ટેલીએ બીજી ભારતીય કેરીકોમ સમિટની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને આ એવોર્ડ મુલાકાત દરમિયાન જે બારબોડની મુલાકાત લેવા ગયા હતા ને નરેન્દ્ર મોદી, ત્યારે આ એવોર્ડની જાહેરાત કરી હતી। પાઇપો બહુ મોડો 20 નવેમ્બર 2024ના રોજ જ્યોર્જ ટાઉન ગુયાનામાં જે બીજી ભારતીય કેરીકોમ સમિટ બેઠકમાં આયોજન થયું હતું, ત્યાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી। પાઇપો 2025નો તો 2025નામાં કાઉન્ટ થશે, એટલે યાદ રાખવું। જ્યારે બારબોડોસની વાત કરીએ તો કેપિટલ બીજટાઉન છે, ચલણ તો કે બારબોડિયન ડોલર છે।
પીએમ તો કે મિયા અમોર મોહાલી છે, તો ખાસ કરીને હસનાઈ અને એ જ છે, તો યાદ રાખવા ત્યાંના વડાપ્રધાન પર. ત્યારબાદ કયા રાજ્યના જે રાજ ટુરિઝમ છે અને આઈટીબીપી બર્લિન ખાતે 3 એવોર્ડો મળ્યા છે, તો રાજસ્થાનનું છે આ રાજ ટુરિઝમ. તો રાજસ્થાન પર્યટન આઈટીબી બર્લિન ખાતે જે વૈશ્વિક સ્તરની માન્યતા મળી એને પેસિફિક એશિયા ટ્રાવેલિંગ રાઇટ એસોસિએશન અને જે ડેસ્ટિનેશન ઓફ ધ યર રોયલ એક્સેલન્સ પીપલ્સ એવોર્ડ જીત્યા. જે ત્યાંના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી છે એને વુમન ટુરિઝમ મર્ચન્ટ ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો છે. ટૂંકમાં 3 એવોર્ડો જીતી ચૂક્યું છે, તો યાદ રાખવું. અને શા માટે એવોર્ડ મળ્યો? તો પેસિફિક એશિયન ટ્રાવેલ રાઇડ એસોસિએશન જે રાજસ્થાનમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા અને આ જે પ્રશંસાની કાર્ય માટે એને આ સન્માન મળ્યું છે. યાદ રાખવી આ 3 એવોર્ડો, એમાંય દિયા કુમારીનું નામ ખાસ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશના જે એન્ડ્રુ બાન્ટો અને રિયાન્ડ શટલ MS ટુરિંગ એવોર્ડ જે 2024નો છે એ જીત્યો છે, તો બંને અમેરિકાના છે, અહીંયા જીત્યો છે. તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એન્ડ્રુજી બાન્ટો અને રિચાર્ડ S શટનને પ્રતિષ્ઠિત 2024 AM ટુરિંગ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. જે યુનાઇટેડ સ્ટેટ ઓફ ધ અમેરિકા ન્યૂયોર્ક એસોસિએશન ફોર કમ્પ્યુટિંગ મશનરી છે એના દ્વારા કમ્પ્યુટિંગમાં જે નોબેલ પુરસ્કાર તરીકે ગણાતો આ એવોર્ડ જે AM ટુરિંગ એવોર્ડ વિજેતાની જાહેરાત કરવામાં આવી. અને બંને વિજેતાને ગૂગલ દ્વારા પ્રાયોજિત $1 મિલિયન ઇનામ રોકડ રકમ પણ આપવામાં આવી છે આ એવોર્ડ માન્ય માટે. અને એન્ડ્રુજી બાન્ટોટ અને રિચાર્ડ એટ શટલ બંનેએ જે કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI માટે જે મહત્વપૂર્ણ અને મજબૂતીકરણ શિક્ષણ વૈચારિક અને અલ્પિંગ જે પાયામાં તેમની કાર્ય માટે સન્માન કરવામાં આવ્યા છે. જ્યારે આ એવોર્ડની વાત કરીએ AM ટ્યુરિંગ એવોર્ડ જેની સ્થાપના 1966માં થઈ હતી, ન્યૂયોર્ક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. અને આ પુરસ્કાર બ્રિટિશના ગણિતશાસ્ત્રી જે કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને કેપ્સ્ટોલ વિશ્લેષક એલન મેથ્યુન ટ્યુરિંગની શ્રદ્ધાંજલિ માટે આપવામાં આવે છે. શા માટે એની શ્રદ્ધાંજલિ? તો કે ટ્યુરિંગ કમ્પ્યુટર સાયન્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે એલન મેથિયન્સને. યાદ રાખવું, ભારતના કોઈ વ્યક્તિને અત્યાર સુધી આ એવોર્ડ નથી મળ્યો, તો એ પણ યાદ રાખવું આના માટે. ત્યારબાદ દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંજુ રાઠી રાણાની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે અંજુ રાઠી રાણાની નિમણૂક સાથે ભારત તેના કાનૂની અને વહીવટી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસિલ કર્યું. એક પ્રતિષ્ઠિત ભારતીય કાનૂન સેવા એટલે કે ILS અધિકારી રાણાની નિમણૂક કાયદા અને ન્યાય મંત્રાલયમાં એક ઔપચારિક ક્ષણ છે. જે સરકાર તેમની નિયુક્તિ અંગે એક સત્તાવાર સૂચના જાહેર કરી એમાં જણાવ્યું હતું કે અંજુ રાઠી રાણા પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કોઈને કંઈ વાંધા અરજી નથી ને એવી રીતના, તો યાદ રાખીએ આ માહિતી પણ. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? હાલ આ 6 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે, તો 2019માં શરૂ થઈ હતી આ યોજના. તો PMSYM 2019ના વચગાળાના બજેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ભારતીય જીવન વીમા નિગમ અને કોમન સર્વિસ સેન્ટર ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ બધીના સહયોગથી કરવામાં આવી હતી આ યોજનાની શરૂઆત. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન ભારત સરકાર દ્વારા અસંગઠિત કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી, જે સ્વૈચ્છિક અને ફાળો આપવા માટેનું એક પેન્શન સ્વરૂપે છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને 15,000 સુધીની માસિક આવક ધરાવતા કામદારોને 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછું 3,000 માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. તો યાદ રાખવું, ખાલી પેન્શનને લગતી યોજના છે. આ 6 વર્ષ કમ્પ્લીટ કરી ચૂક્યું છે એટલા માટે ચર્ચામાં છે. ત્યારબાદ 24મી વિશ્વ ટકાઉ જે વિકાસ સમિટ 2025 ક્યાં પૂર્ણ થઈ? તો નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટ પૂર્ણ થઈ ગઈ છે. તો 24મી વિશ્વ ટકાઉ વિકાસ સમિટ 2025 એટલે કે નવી દિલ્હીના રોજ એનું આયોજન પૂર્ણ થયું. જે વિશ્વ ટકાઉ વિકાસ સમિટ ગ્લોબલ સાઉથ ટકાઉ વિકાસ અને પર્યાવરણ પર એકમાત્ર સ્વતંત્ર રીતે આયોજિત આંતરરાષ્ટ્રીય સમિટ હોવાનો દાવો કરે છે, જે 5 થી 7 માર્ચ 2025 નવી દિલ્હીના યોજાઈ હતી અને હવે તો પૂર્ણ પણ થઈ ગઈ. આની પહેલી આવૃત્તિ 2001માં યોજાઈ હતી, પણ 2025માં 24મી આવૃત્તિનું આયોજન આપણે નવી દિલ્હીમાં કર્યું હતું, જેનું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ મંત્રી છે એને
થીમ તો કે ટકાઉ વિકાસ અને આબોહવા ઉકેલ વેગ આપવાના ભાગીદારી. જ્યારે આનું આયોજન તો કે થેરી એટલે કે ધ એનર્જી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશને કર્યું હતું. એની રચના 1974માં થઈ હતી, 1977માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. આનો ઉદ્દેશ્ય તો કે પર્યાવરણ, ઉર્જા અને ટકાઉ વિકાસ ક્ષેત્રમાં સંશોધન કરવું અને ઉકેલ વિકસાવવાનું છે. તો યાદ રાખવું, આનું આયોજન થેરીએ કર્યું હતું, એટલા માટે એને પણ આપણે લઈ લીધું છે. ત્યારબાદ કોને EY આંત્રપ્રેન્યોર ઓફ ધ યર 2024 જાહેર કરવામાં આવ્યો છે? તો નીતિન કામતને આ એવોર્ડ મળશે. તો જોઈએ સંપૂર્ણ એવોર્ડો આના. તો ગેજોધાના નીતિ કામતને EY આંત્રપ્રેન્યોર ઓફ ધ યર 2024 જાહેર કરવામાં આવ્યા છે. ઓનલાઈન સ્ટોક બેન્કિંગ કંપની જેધોધા લિમિટેડના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO નીતિન કામતને EY આંત્રપ્રેન્યોર ઓફ ધ યર 2024 ઇન્ડિયા એવોર્ડથી નવાજવામાં આવ્યા. નીતિન કામત જૂન 2025માં મોન્ટે કાર્લોમાં યોજાયેલ EY વર્લ્ડ આંત્રપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યારે જ એને આ એવોર્ડ મળ્યો છે. તો બ્રિટિશ કન્સ્ટ્રક્શન ફાર્મ EYની ભારતીય પેટા કંપની દ્વારા 5 માર્ચ 2025ના રોજ વિવિધ શ્રેણીઓમાં વાર્ષિક EY આંત્રપ્રેન્યોર ઓફ ધ યર 2024 ઇન્ડિયાના 24 સંસ્કરણની વિજેતાઓની જાહેરાત કરી. જે આપણા કેન્દ્રીય મંત્રી વન અને આબોહવા મંત્રી પણ ભૂપેન્દ્ર યાદવે આ વિજેતા પુરસ્કારો આપ્યા છે. તો જોઈ લે ઘણા મહત્વના પુરસ્કારો છે એ. તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કેવી કામતને મળ્યો, જે સ્વાતંત્ર ડિરેક્ટર અને જીઓ ફાઇનાન્સ સર્વિસ લિમિટેડના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. સ્પેશિયલ જ્યુરી એવોર્ડ ડૉક્ટર એસ સોમનાથનને, ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. તો હાલ કોણ છે? EY ઉદ્યોગ સાહસિક ઓફ ધ યર 2024માં ભારતનું નીતિ કામત જે ઝીરોધા લિમિટેડના CEO છે. તો આ 3 મહત્વના એવોર્ડો છે, એના નામ સાથે આપણે યાદ રાખવા. ત્યારબાદ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ની બીજી આવૃત્તિ ક્યાં શરૂ થશે? તો નવી દિલ્હીમાં આનું આયોજન શરૂ થવાનું છે. અને આપણા કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી, રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું 20થી 27 દરમિયાન નવી દિલ્હીમાં એટલે કે 20થી 27 માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી આગામી ખેલો ઇન્ડિયા જે ઇન્ડિયા પેરા ગેમ્સમાં ઘણા આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટ એક્શનમાં જોવા મળશે. અને આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિ હશે. પહેલી આવૃત્તિ ડિસેમ્બર 2023માં નવી દિલ્હીમાં જ યોજાઈ હતી, જેમાં હરિયાણા જીત્યું હતું. એમાં માસ્કોટ તો કે ઉજ્જવલા જે સ્પેરો એક શકલી છે એ હતું. તો ખાસ કરીને બીજી યોજાશે. ત્યાં કંઈ માસ્કોટ બહાર પાડવામાં નથી આવ્યો. જ્યારે પાડશે ત્યારે આપણે જોઈ લેશું સંપૂર્ણ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો તમને આ શૈલી અને આ વિડીયો પસંદ આવતો હોય, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી ચેનલને શેર પણ કરો, જેથી સબસ્ક્રાઈબ કરી લે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.